જો આ છે ને ચણાની ભાજી છે. જુઓ આ ચણા ઉગીને આવી રીતના થઈ ગયા છે. જુઓ આ ચણાની ભાજી છે. જુઓ આ ચણાની ભાજી છે ને બહુ સરસ થાય છે. અને ચણાની ભાજી આ ઠંડી સિઝનમાં અને અમુક ટાઈમ સુધી જ મળે છે. જુઓ આ આપણે જે બીજી બધી ભાજીઓ જેવી રીતે આપણે કરતા હોઈએ, જેને જે રીતે અનુકૂળ પડે એ રીતે બધું વસ્તુ નાખી અને એવી રીતે પણ બનાવાય. અને એકલી ચણાની ભાજી લસણ નાખીને વઘારીને એવી રીતે પણ બનાવાય. બહુ સરસ બને છે આ ભાજી, ને રોટલા સાથે તો બહુ સારી લાગે છે. બહુ જ મસ્ત લાગે છે ભાજી. જો ઉગીને આના મૂળિયા છે ને આવી રીતે આના મૂળિયા છે ને અહીંથી કાપી લેવાના આવી રીતે. અને આને છે ને પછી આવી રીતે આ ભાજી છે ને કૂણા જ ડાળખા હોય છે એટલે આને સમારી લેવાની. અને પછી બધી ભાજી જે રીતે આપણે બનાવતા હોય એવી રીતે બનાવી નાખવાની. બહુ મસ્ત બને છે. રોટલા સાથે તો બહુ સરસ લાગે છે.